રૂમાલ રાખવા બોલો બોલ બોલ કઈ બોલો મહાકાળી માત કી જય. નામ બોલો બલરામ બલરામ પ્રથમ મારી તારા દીકરાના રામ રામ હા સેવા કરી એમને ભેગા જાવ દીકરો હા પ્રથમ એમના માત પિતાને મારા વંદન છે. બલરામ આવા અહોભાગ્ય વિઘ્ન આ ભૂમિ પર પુત્ર્યા માડી. હા બલરામ બોલો બોલો જે દુઃખ મારું હોય જણાવો હા તેઓને મારા અંદરથી કહેજે. બલરામ તમને મોડા ખબર તો હે ને કશું થઈ નહીં જાય મારી માગી. ખૂણે ખૂણે હોધી 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 તો હાબર ખૂણે 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 તારી દેવીને પકડીને ખૂણે ખૂણેથી દુઃખ હોધી લાવું પણ ખબર તો હોય ને હા તો બરાબર બલરામ રામ માડી રામ 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 માડી રામ. બરોબર જો તારે ઘેર જાઉં થોડુંક લોકેશન આલ દઉં કે તું આટલો બધા તમારા દીકરાઓને કીધું હોય મારી વસ્તીને કીધું હોય તો તને લોકેશન એક આવતી જાઉં કે બરોબર જોવા જાઉં તો 4 રસ્તા ખરા તારા ગોમને શેંબાડે ઊભી રહો. 4 રસ્તા ખરા 4 રસ્તા ખરા એમાંથી આ બાજુ જોવા જાય તો જમણી સાઈડ વળી જાઉં માડી. ખરું ને અને એ રસ્તે વળું એટલે આમ આ બાજુ જાય ને આ બાજુ જાય એટલે કોઈ બગીચા જેવો અહેસાસ થાય એ રસ્તે જાઓ. ખરું ને ખરું ખરું. એટલે એવું આનંદમય એવું થાય એટલે એ રસ્તે જાઉં એથી જાઉં એટલે આગળ કોક એવું કોતેડા જેવું આવે. હાસુ માડી હાસુ ખરું ને તે કોતેડા જેવું આવે એટલે એ રસ્તે જાઉં એટલે આ સાઈડ કે કોકનું જૂનું શમશાન ને મળતી જાઉં. ખરું ને જૂનું શમશાન ને મળતી જાઉં એ રસ્તે જાઉં એટલે આગળ આ બાજુ કોક મહાદેવ નું મંદિર આવે. ખરું ને એ રસ્તે કોક મહાદેવ ને રોમ રોમ કરતી જાઉં કેમ કે આ બાજુ કદાચ કોક દેવ કે દેવી રહી ના જાય. માડી માડી. હાસું ખોટું કેમ કે હું સતના માર્ગે ચાલવા વાળી કોક રસ્તો ઉતરી ગયા હોય એ વ્યક્તિને રસ્તા પર ચડાઈને ને આગળ લઈ જવા વાળી માતા માડી માડી. બલરામ એટલે એ રસ્તે જાઉં માડી માડી. બલરામ હવેથી જાઉં એટલે કોક આગળ જતે એક આ નાના દીકરાઓનું પેલું કરે ને આંગણવાડી નંદઘર માડી 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 માડી. એ રસ્તે જાઉં એથી આગળ જાઉં બલરામ એ આગળ જતે જાઉં એટલે આંગણ નળી ખરી એની પસવાડે કોક ખોડિયાર માતાનું મળી જાઉં. ખોડિયાર માતાનું મંદિર ખરું એ આંગણવાડી ખરી એની પાછળની સાઈડ નાનકડું મંદિર હા બીજા બધી રસ્તે જવું એટલે ખાલી બતાવતી જવું માડી 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 માડી. લોકેશન બતાવતી જવું તમે ખાલી જતી નથી. બલરામ એથી આગળ જાઉં તમારી પેઢીમાં જતે કોક વચમાં અર્જન નું ઘર આવે અર્જન ના ઘેરે રહી જાઉં. ખરું માડી 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 રામ માડી રામ માડી માડી. એ ઘર વાળે રસ્તે રહીને જવું ભાઈ. હવે એથી જાઉં તો તારા ઘરની થોડે આગળ જતે ટોટલ આ બાજુ તારા ઘર આ બાજુ ઓમ ફેરી વાળા ટોટલ 2 ઘર જોવું. ખરું માડી ને હાસુ 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 માડી. એ રસ્તે રહીને જાઉં અને પછી તારે ઘેર જાઉં તારી માડી. પછી જાઉં. હાસુ માડી. ખરું ખરું ખરું. હવે જાઉં એટલે આગળ બાજુ આજુબાજુ નજર કરી લો કે કયો દેવ હે કઈ દેવી હે જેથી કરીને આ વસ્તી દુખી હે. માડી માડી. જેથી કરીને આ વસ્તી ને ગમે તેના રીતે ઝીણી તકલીફ આલ્યા જાય હે તો હું એમને બધાને રાજી કરીને પાછી જઈ શકું એટલે બધું આજુબાજુ જોઈ લો. તો ડાબી સાઈડ ટોટલ મને ટોટલ 2 લીમડા તારે ઘરની ડાબી સાઈડ. હા ભલે બરાબર માડી હાસુ હાસુ. કેટલા દૂર કે એક આટલે અને એક આટલો એટલા 2 નજીક લીમડા હતા અને એની બાજુમાં પ્લાસ્ટર જેવું આરસીસી કરેલું હતું. હાસુ માડી હાસુ હાસુ હાસુ. ખરું ખરું માડી. ખરું ને માડી માડી. ભલે રામ
એટલે એ જોઉં એ જોઈને નજર કરું એટલે તમારે કોઈક બાપ દાદાની માતાએ મને લેમડે જોવા મળી. એટલે હું માતાજી મને બોલાવે કે તું બારની માતા આવી તો અહીંયા આય. પેલા તારી મેઘણી આલતી જા, ભલે હું પાવાની કારકારી તો મારી ઓળખાણ આલવી પડે. આ શું માડી ખોટું? માડી માડી ડાયરેક્ટ હુમલો કરું તો ગોડાય તમારો દુઃખ મને નહીં બતાવે, પણ તમારી માતાને રાજી કરું પેલા તો, અને ધીમે 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 હમણાં હળાહળ કળિયુગમાં કેવા આમ બધા વ્યક્તિ મોઢે મીઠું બોલે ને ગોડા અંદરથી ઘા કરે માડી માડી હાસુ ખરા ને? હાસુ એ જ રીતના તમારી માતાને હું થોડુંક વાલો વાલો બોલેલું હે ભાઈ. માડી હવે માડી એ લીમડે જઈને પૂછું કે આ કઈ અને આ ચમનું હે તો ટોટલ મને 4 ભાઈ બતાવ્યા. માડી 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 હાસુ માડી તમારી માતાએ મને ટોટલ આ 4 ભાઈનું કુટુંબ બતાવ્યું ને 4 ભાઈના કુટુંબમાં હાસુ માડી મને એવું કીધું કે હાસુ બરોબર 13 થી 14 ઘર થાય એવું કીધું. માડી 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 હાસુ માડી ખરું ને? ખરું માડી ખરું ખરું હાસુ ભલે માડી રામ. એવું કીધું કે ટોટલ 13 થી 14 ઘર થાય અને એમાંથી 3 કે 4 ઘર અલગ નોખા પડી જાય એવું કે. માતા વિશે 3 થી 4 ભાઈ. આખા તો મારી કોઈ નહીં, ભેગા જ છે બધાય. માતાઓ વિશે તમે આગળ કહેતી જો કે કેટલા ધૂણે કેટલા નથી ધૂણતા, કઈ વાતથી વિપા પેટે ગોડાવા બોલી ને કે મોઢે મીઠા બોલે મીઠા ના હોય. તારું વાટતું જશે મારી. ભલે રામ. ખ્યાલ આવી ગયો મને વાત. ખરું ને? માડી માડી ભલે રામ. એટલે મોઢે મીઠા બોલે મીઠા. કીધું જ આવે એવું. માડી માડી હા ભલે રામ. હવે એથી તમારા બાપ દાદાની માતાને મળ્યું એટલે માતાને મળી તમારા જૂના ગઠારમાં તમારી માતા લઈ જાય કે ટોટલ કાચી માટીનો એટલે જૂના મકાનો કે તમારા બાપ દાદા વખતના જૂના મકાનો. આમ બાજુમાં 3 મકાન હતા. હાસુ માડી 3 મકાન હતા અને એની પાછળની સાઈડ એક કૂવો જેવું ગોઠેલું હતું. કૂવો હાસુ માડી ખરો ને? અને હાલમાં ગોડા પૂરાઈ જુઓ. ખરું ખરું માડી ખરું 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 ને? એટલે તઈ જઈને મને માતા ઉભી રહે અને એમાંથી એ તમારી માતા એટલે મેં પૂછ્યું કે તારી બેઠક કઈ હતી, તો મને કે તો એ લઈ જઈને એને મને વટલા ઘરમાં લઈ જઈ. માડી માડી જે 3 ઘર હતા એમાંથી વટલા ઘરમાં મને તમારી માતા લઈ ગઈ. ખરા વટલા ઘરમાં કોઈ માતાને બેસાડેલી હતી? એથી જ હવે ટોટલ ગોળા મૂળમાંથી જ વાત કાઢું. માડી માડી ભલે રામ. એથી જાઉં એટલે તમારા વટલા ઘરમાં કોક તમારી બાપ દાદાની માતા બેહાડેલી હતી અને એમાંથી તમારા તો એક ભૂવો હાસુ હાસુ એક માડી ભૂવો હતો અને એ માતાની સેવા ભક્તિ કરતો એ વટલા ઘરમાં અને આમ બરવા વિધિને મોડલો કરવા જતો. ખરું એટલે એને મળી લો. હાસુ માડી હાસુ હાસુ માડી હાસુ ભલે રામ. માડી માડી એને જો તેને મારા રોમ રોમ કહેતી જો. માડી. એને કીધું એટલે ફરી એ ભૂવો હતો એને પૂછી લો કે તું કઈ માતાનો ભૂવો હતો? હે ભાઈ તો માતા ખરી એ ઘરમાં પણ કઈ માતા હતી એ પૂછી લો તો બતાવે. એક કોક ખોડિયાર માતા બતાવે ને એની બાજુમાં કોક શિકોતર માતા બતાવે. બઈ શિકોતર માતા. ખોડિયાર માતાને તમે પૂછો પણ બઈ શિકોતરને ઓળખતા નથી. જે ભૂવો હતો એ સમજા ને? ખોડિયાર માતા ખરી એ તમારી સેવાની માતા નહીં. તમે હમણાં હાલમાં તમારામાં છે, તમારા પરિવારમાં તમારા કુટુંબમાં ખોડિયાર માતા લાગે. માડી માડી સમજા ને? ભલે રામ. એટલે કોક બઈ શિકોતર ને શિકોતર માતા તરીકે ઓળખો તમે શિકોતર માતા? હા હે એવું તમને ખબર હે કે નહીં? હા માડી માડી જે માતા તમે બેહાડી બઈ શિકોતર એ માતાનો ભૂવો હતો. એટલે તમારી માતાઓનું ખોદ્યાલું તમને હો કે તમે એ માતાને બેસાડી દીધી. એ બઈ શિકોતર માતાને મળું એટલે બઈ શિકોતર માતાને એથી આજુબાજુ જોવું એટલે તમારે જૂની ગઠાણમાં એક રાપ હતી. રાપ હાસુ માડી હાસુ હાસુ માડી માડી કે તમારા જૂની ગઠાણમાં એક રાપ હતી. એ રાપને આજુબાજુ જોવું એટલે તમારા બાપ દાદા વડવાઓ એ રાપને પણ તઈ એ નહીં બે અગરબત્તી બારેલી હતી. માડી ખરું ને? કે તમારા બાપ દાદા અને અમુક તો હાલમાં જોવા મળે હે લે. માડી માડી હાસુ માડી ભલે રામ. માડી અને અડધા તો ગોગાના ગોડાઓ કદાચ ટેટસોય ગોગાના વધારે મિલતા હોય એવા નહીં જોવું હતું. માડી 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 હાસુ માડી હાસુ ખરું ને? ખરું માડી ખરું ભલે રામ. એટલે ગોગાને પેલા તમારા રામ રામ કે રામ માડી રામ 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 એટલે ગોગાને અપનાયેલો બાર ઘરની બહાર તમે ગોગાનો દીવો આલ દો.
માડી 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 ભલે રામ. માડી. હવે ગોગાને મળી લઉં, ગોગાને મળી નીકળું કે તમારે જમીનમાં આમ થોડુંક નીચું જોઈને આજુબાજુ જોવું એટલે કોઈક મહાણી મેરડી જોવા મળે મને. ઓળખો મશાણી મેરડી ને? તો મશાણી મેરડીને આમ આજુબાજુ જોવું એટલે ગોડે તરિયાની દેવી તરીકે કોઈક મશાણી મેરડી મને જોવા મળે. માડી માડી તો મશાણી મેરડીને પહેલા તમારા રોમ રામ કહું તો જેથી રામ કરીને રામ. આમ તમારી મશાણી મેરડી તમને દુઃખ ના આલે. માડી માડી ઓળખો મશાણી મેરડી? તરિયાની દેવી તરીકે મશાણી મેરડી. હા એટલે તો કહું કે એ જે તમે ઘોઘાને બેસાડીને એની બાજુમાં મશાણી મેરડીનો દીવો હાલ દેજો. તમને એવું થાય કે ના મારી તરિયાની દેવી મશાણી મેરડી હે, 100% હે, પછી તમે દીવો હાલ દેજો. બાકી એમને એમ દીવો હાલતા નહીં. હા હા તો તેની તો વાત કરું, માડી 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 તેની તો વાત કરું કે હા તો ગોગાની બાજુમાં મશાણી મેરડી, ગોગો તરિયાનો દેવ, એ રીતના જ તરિયાની દેવી મશાણી મેરડી ઘરની બહાર. માડી ખરું ને? માડી ખરું ખરું માડી હા તો બરાબર બધા વ્યવહાર કરી દીધા એવું લાગે. ના માડી, મેં તો ફર્સ્ટ ટાઈમ તારો વિડીયો જોયો ને, હા દેવગતિનો મોનો છે. હા એક જ વાર જોઈ અને તારા જેવા કે મને હારાઈ ના લાવતા, કશું ના લાવતા, મેં તો આવી માં બોલતી હોય હા માડી માડી એને હાર ના હાલું તો ફરી શું માડી મૂર્ખ હાસુ કહેવાય. હાસુ હાસુ માડી હાસુ ઊંડો અભ્યાસ કરેલો. માડી 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 ભલે રા. હવે તમારી મશાણી મેરડી મળી જો. મશાણી મેરડી મળ્યું એટલે તા પેલા તમારી પેઢીમાં કોક એવી કંથેરના ઝારા જેવી વહાણવટી શિકોતર માતા આવો. ખરું માડી ખરું હાસુ 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 માડી ખરું ને કે કંથેરના ઝારા જેવી તમારી વહાણવટી શિકોતર માતા આવે અને વહાણવટી શિકોતરને બાજુમાં કોક કાલ ભૈરવ મહારાજ આવે. માડી માડી ભલે ના બેસાડ્યા હોય તો વટી જોડીને લાગે. હા હવે તમને અનુભવ હોય અને ના હોય. હા મારો રામ એ તો માડી 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 પણ વહાણવટીની રામ. બાજુમાં કોક કાલ ભૈરવ મહારાજ, એ કાલ ભૈરવ મહારાજની ખાલી 2 રોજ અગરબત્તી બહાર આલ દેશો ને ઘરની બહાર તો એ મહારાજ રાજી રહેશે, જેથી કરીને તમારા પરિવારમાં કોઈ બહારનું દેવ નડતર રૂપે બને નહીં. હવે ફરી વહાણવટી મળું એટલે વહાણવટી મને લઈ જાય કોક મહાકાળી માતા જોડે. મહાકાળી માતા, ખરું મહાકાળી. અમારા કુટુંબમાં નહીં પણ ગામમાં ખરી માં. હા તો ઓળખાણ આલો ને કે કઈ રીતના મહાકાળી થાય. ઓળખાણ આલવા તો બેઠીશું. અને મારી કહેજે, હું ના કરતો હોય તો જેટલું હોય તો મને સમજાવજે. હા માડી માડી તારું સમજાયેલું એવું મને આપજો બરાબર જ્ઞાન, તો જેથી કરી હું સમજી શકું. હા માડી તો જો મહાકાળી માતાએ તમારી કુળની કુળદેવી હરસિદ્ધિ પાકી. માડી 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 ખરી કે હરસિદ્ધિ તમારી કુળની કુળદેવી પાકી. માડી માડી પણ જય હો માં, તારા દીકરાના ભલે રામ સમજો કે તમારી હરસિદ્ધિના આશીર્વાદ. ભલે રામ. રામ માડી રામ તમારી હરસિદ્ધિ પાકી પણ હરસિદ્ધિના ખાતામાં હરસિદ્ધિ તો તમારી કુટુંબની, તમારા સમાજની, તમારી વસ્તીની રાજા માતા. માડી 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 રાજા હરસિદ્ધિ માતા તમારી સમાજની, તમારી વસ્તીની રાજા. પણ પ્રધાન માતા કઈ થાય ને એવો પ્રશ્ન કે અમને રાજા તો મળી જો પણ પ્રધાન તો મળવો જોઈએ ને. હવે રાજા હોય ત્યાં પ્રધાન હોય ને હોય, અને પ્રધાન હોય ત્યાં રાજા હોય. માડી માડી ખરું ને? ખરું પણ એ જ કહું કે તમારો રાજા જોવા જાઓ તો કોક એવી હરસિદ્ધિ, અને પ્રધાન જોવા જાઓ તો કોક એવી તમારી મહાકાળી માતા. માડી 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 પ્રધાન તરીકે તમારી રાજા મહાકાળી માતા. મહાકાળી એ તમારી ચઢાવ માતા, એને તમે ના અપનાવી હોય તો રાજાની બાજુમાં પ્રધાન તરીકે એનું સ્થાન આલ દેજો. તમારી કુળદેવીથી થોડો નીચો દીવો એટલે દીવા કરો તો બધા હરખા કરજો. તમારી રાજાને રાજા તરીકે બેસાડજો. માં, એનું મંદિર એ સજ માં મેં મારું જ્યારે મકાન બનાવ્યું હા. ત્યાં બી એનું મંદિર મેં બનાવેલું છે. બધા માડી માડી બહુ પ્રાચીન છે, એ પાડ્યા છે અમારા જોડે માટે. હા જે તમે વાત કરી માં હા કે જે હર્ષિત ભવાની મેં પાડ્યું છે, હા અને એની જોડી પાસે બીજો પાડ્યો છે, એની જોડી પાસે ત્રીજો મોટો પાડ્યો પણ છે. હા એ ત્રીજો પાડ્યો છે ને એમાં એ જોડે કહેતા જ હતા. ભલે રામ. જો હવે કે બે તો તને ખબર હે. ખરું? એ ખબર હતી કે બીજો મહાકાળી માતા. ખરું ને? હવે ત્રીજા નંબરમાં કહી દઉં જોણું છે ને તો ચામુંડ માતાને અપનાવી લો. માડી 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 ભલે રામ. ખરી ને ચામુંડ? હવે એ મોટો પાડ્યો છે ચામુંડનો. મેન જોવા જાય તો ચામુંડ માતા,
ફરી મહાકાળી માતા. હો ભલે રા એટલે આ બે અને તમારો રાજા તો તમને ખબર જ છે. હા હવે બરોબર છે. તમારે દેવી દેવતા તમારે જે પૂજવાના હતા એ તમને કહી દીધા. હવે પૂર્વજ બાળશીકોતા એમાં ઉતરી જાવ ને. હા ભલે રા. પૂરો મારજે મારી મારા માટે. હવે બરોબર જોવા જાવ તો મારી રોમની રજા લઈને હવે ઘરમાં પ્રવેશ કરું ભાઈ. હવે ઘરમાં પ્રવેશ કરતે જોવા જાવ એટલે બરોબર જોવા જાવ એટલે ટોટલ મને 2 પૂર્વજ મળે. ખરો મારી માં. હાસુ માડી હાસુ હાસુ પાક્કા 2 પૂર્વજ. ખરું માડી. ભલે રામ. તો 2 પૂર્વજને મળ્યામાંથી તમે એકને અપનાવ્યો એવું કે લ્યા? બેને અપનાયેલા છે, એક બાર હ. હા અને એક અંદર હે તો થયા ને એક જ અપનાવ્યું કહેવાય. એક અપો મારી જે પેલું બહાર છે ને એ તો વારસાગત કરતા હોય એનું જરીક અમને કહેજે. હા એવું કહું કે તમારા પૂર્વજ 2 લાગે પણ તમે એક પૂર્વજને અંદર બેસાડ્યો એટલે પેલા પૂર્વજે 12 વાર એવું કીધું એક જ પૂર્વજ બેઠ્યો હોય એક બાર હજુ તમે માન સન્માન આલ્યું નથી. હા તો હું કહું એ રીતના કરજો બરાબર. મારી ખોમી હોય તું કહેજે જ. હા કે ચમ કે તમે 2 પૂર્વજ ખરા તમારામાંથી એક અંદર આલ દીધું ને એક બાર. એ બાર આલે એવું કહ્યું કે તમારા બાપ દાદા 12 જ આલતા આયા એટલે તમે 12 ને 12 રાખ્યો હતો. ખરો મારી. ખરું ને કે તમારા બાપ દાદા 12 જ આલતા આયા એટલે તમે 12 જ એને આલ્યું. હવે એ પૂર્વજની જોડે કોઈક જોગણી એ જોપાની જોગણી માડી માડી સમજાય ને કે જોપાની જોગણી ઓળખતા કે નહીં ઓળખતા? ઓળખું પણ મારી એ તો એની જોડે શું છે મને નથી ખબર. હા પણ એવું મનમાં એવું હતું ને કે આ પૂર્વજ તો ખરો પણ એની જોડે કંઈક ના કંઈક તો હોવું જોઈએ. એવું મને બહુ આભાસ થતો. હા તો આ બસ શું હવામાં એ મેં તને દૂર કર્યો કે જે જોપાની જોગણી ખરી ને એની બાજુમાં એ પૂર્વજ બેઠેલો તમારા વડવાઓનો બાપ દાદાનો પૂર્વજ ને તમારા વડવાઓ એ જોગણીની જાણે જોગણીનું ચોખ્ખું હવન બારતા ચોખ્ખું એ જોગણીનો હવન બારતા તો એ પૂર્વજનો વ્યવહાર હાલતા. હશે જ વાતું બોલું એ હાચી. માડી માડી જોડે મારી રામવારી માતા મને માડી માડી થઈ જશે પૂર્વજનું. કારણ કે પેઢી આગળની જોવાની છે. ભલે રા. માડી માડી હવે બરોબર જોવા જાવ અને જો કદાચ તારે જોવાનું હોય તો કોઈક ભારત હતો. બરોબર. ભારત તમારા જ પરિવારનો વાળી તમારા જ પરિવારનો ભરત હતો કોઈ? હશે ગયો. હા અને તમે એવું જો કદાચ તમને વિશ્વાસ ના બેસે એનો એવું નિકાલ બતાવો કે તમે 12 પૂર્વજની તમે સેવા અગરબત્તી ભલે કરતા હોય અગર ના કરતા હોય પણ તમારી કુળદેવીને વચમાં રાખીને એવું કહેજો કે અમારા બાપ દાદાનું આ પૂર્વજ પૂજતા આયા અમે એ રીતના પૂજતા આયા પણ ગોગળે દોમની ગાદે જેલા એ માતાએ તો ઓળખાણ આલી પણ તું અમારી માતા સપને આવીને આ પૂર્વજનો કંઈક નિકાલ બતાય અને જો પહેલું જો તારા સપનામાં જો ભારત ના આવે તો માતા મટી જો. માડી 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 રામ માડી રામ. ચમકે ગોડાઉં તો પાક્કા માડી માડી લોકેશન માડી વાળી માડી માતા. માડી 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 ભલે રામ ચમકે તો પાક્કા લોકેશન વાળી માતા. હવે બરાબર એથી જાઉં એટલે તારે કુવામાં પડેલું કોક મને મળે. તારા ઘેરથી નહીં તારા કુટુંબ આજુબાજુ કુવામાં પડેલું મને મળે. હશે જ મારી. હા પહેલાનું હોય જ. અને એની બેઠક હું તને કહી દઉં કે ઘોરસોમલી છે. હશે મારી. આજુબાજુનું લોકેશન જો હન માં. ભલે રામ આજુબાજુનો એક કનેરો પડી ગયેલો એ ઘરનો કનેરો હાલમાં પડી ગયેલો હોય અને એક આગળ મારેલો હોય આ રીતના અડધો કનેરો પડી ગયો અડધો એમને હોય. એની બાજુમાં કોકે હમણાં ઘર પાડ્યું ખરું મારી. ખરું તો તઈ જઈને ઊભી રહો. ખરું માડી ખરું 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 ઘર પાડ્યું ખરું ને ખરું. એ ઘરની આજુબાજુ કોક એવી જે કુવામાં પડી ગયેલી એ દીકરી એ વ્યક્તિ એ તમારા ઘર ઉપર ઓટો ફેરો મારે એટલે તમારા ઘર પર નહીં પણ દરેક પર એ કઈ રીતના કે કદાચ એને એના ઘરને દીવો અગરબત્તી ના આલ્યો હોય તો આ ઘરમાં તકલીફ આલે એ ઘરમાંથી કદાચ એની કુળદેવી કદાચ એને ના પેસવા દે એ ઘરમાંથી નીકળીને બીજા ઘરમાં જાય એ રીતના એ નડતર કરે પણ એના નામનો ખાલી ચવાણાનો ધૂપ બહાર કરી દેજો જેથી કરીને તમારા પરિવાર પર કોઈ વાર આવે જ ના. તમારા ઘેર કોઈ મહેમાન આવે હા કમાઈ આપણું ના હોય બરાબર મારી. હા. રામવારી માતા છે. હા અને જેનું કદાચ થઈ ગયેલું હોય એને આગળ પાછળ કોઈ હોય ના એવું આટો મારે તો એનો હક અધિકાર થતો નહીં આપણા ઘેર નડવાનો. હા બરાબર છે માં? હા. ભૂખ્યોનો આટો મારે તો ફરી આટો ના મારે એવું કરજે એનું જે તું કહું એમ આપવા માટે તૈયાર એક જ વાર મારી. હા તો જુઓ એક જ વાર આપો એનો નિકાલ બતાવો. ઉદાહરણ આલીને તમને સમજાવું જેમ કે તમને સમજણા લાજા પહેલી બેઠક મને આવી હારી લાગી તો માડી થોડું માડી શાંતિ માડી મળે. માડી ભલે રા કે તમારી ઘેર કદાચ કોઈ મહેમાન આવે તો મહેમાનને ગોડાવું કદાચ
વર્ષે 2 વર્ષે કદાચ તમારા ઘર મહેમાન આયા હોય તો એ મહેમાનને તમે ભૂખ્યા પેટે તો કાઢો ના, જમાડીને જ કાઢો. માડી માડી એટલે એને રાજી કરીને કાઢો. બીજાના મનમાં કદાચ વર્ષે 2 વર્ષે આવો એટલે તમારામાં મને ચાલે કે કપડાં ઉઢાડે ને ગમે તે હાડી ઉઢાડે ને ગમે તે, એટલે એને તમે રાજી કરીને મહેમાનને તમારા ઘરમાંથી તમે મોકલો એટલે મહેમાન રાજી રહીને ફરી આવે. બરાબર? એટલે તમારા પર સારું તાકે ખોટું તાકે નહીં. તમે જમાડ્યા વગર મોકલો તો શું કે હારે મને ખવડાયું ના, એમ કઈ તમારા પર અંકરાય કે ના અંકરાય? માડી માડી ભલે રા મોઢે કદાચ કે નથી ખાવું પણ ગોડા મનમાં જ ખાવું જોઈએ હાસુ માડી હાસુ તો જ આવો. ભલે ગમે તે કહેતો હોય હો. એ જ રીતના તમારા ઘેર કદાચ કોઈ દેવી શક્તિ આવે ને એની વસ્તી કોઈ ના હોય અથવા વસ્તી હોય તો પણ એને એ વસ્તીને ઓળખાણ ના હોય કે મારું આજે જ દેવો મારું અહીં ભટક્યા કરે એવું વસ્તીને ખબર ના હોય અને જે પેલી જે બઈ શીખો તો ખરી એ ભટક્યા કરે, જો તમારા ઘેર આવે તો એને એટલું એને રાજી કરી તમારા ઘેર મહેમાન આવે એ જ રીતના એ માતા તમારા ઘેર આવે તો એ માતાને સુખડી આલીને ચવાણાનો ધૂપ આલીને અને માતાને રાજી કરીને તમારા ઘેરથી મોકલી દેવાનું, જેથી કરીને માતા આવે ને તો તમારા પર આશીર્વાદ બરસાવે, બાકી તમારા પરિવાર પર નડતર કરે નહીં. સમજા ને? એટલે એ જ રીતના તમારા માતાને રાજી કરીને તમારા ઘરેથી મોકલી દેવાની, જેથી કરીને ઓટો મારે ને તો તમારા ઘરમાં નજર ના કરે, તમને તકલીફ ના લે. હો હાસુ હાસુ ભલે રામ. એટલે આટલું કાર્ય તમે કરી દેજો. ભલામણ શીખાજો, મંદિરે ઓટો મારી આવજો. ભલે રામ. તમારી માતા પગલો મારી મંદિરે. ભલે રામ. તમારી માતા રાજી છે કે નહીં એવું પાછું કેવું હોય નહીં એ કહેતી જાઉં એ કહેતી જાઉં કે જો કદાચ ઉદાહરણ તો પેલા મારું જ આલું હો, ડાયરેક્ટ તો તમારી માતાનું આલું ના આવું કે તમે મારા સાનિધ્યમાં આયા હે ભાઈ, કે સાનિધ્યમાં આયા એક ફૂલ હાર લાયા ને એ ફૂલ હાર લાયા, એ ફૂલ હારને જોઈને હું તમારે ઘેર જાઉં. તમે મારા તો આયા મારા સાનિધ્યમાં આયા અને હું તમારે ઘેર ઓટો ફેરો મારી તમારા દુઃખનું સમાધાન લાવું. ખરું ને? તો તમે દૂરથી કદાચ ભાવ લઈને આયા હો તો હું તો અહીંથી જતી આવું ને. માડી 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 હાસુ ખરું ને? માડી તમે માડી ભાવથી દૂરથી આયા હોય, તકલીફ પડી હોય, એમને માયડા હોય, ભલે તકલીફ પડી હોય, એ તકલીફ તમને પડી એ તકલીફને જોઈને ગોળા તમારે ઘેર ઓટો મારીને આવી. બરાબર? તો ઓટો માર્યા તમે મને કે ફૂલનું હાર ચડાયો, એ ફૂલનો હાર ગોડા હું તમને તમારું દુઃખ ને બતાવું ને તો લગન એ ફૂલના હારનો ઋણ મારા માથા પર રહે. માડી 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 હાસું ખોટું? તમે જે ભાડું ખર્ચી એટલે દૂરથી આયા એ ઋણ મારા પર રહે. તમને તકલીફ પડી એ તકલીફ નો ઋણ મારા પર રહે. માડી રેક ના રે. હાસુ માડી હાસુ ભલે રામ. એ જ રીતના જો તમે તમારા ઘેર સેવા ભક્તિ કરતા હોય, અગરબત્તી કરતા હોય, આરતી કરતા હોય અને જો તમારી માતા તમારા પર ના જોતી હોય તો એ ઋણ તમારી માં ઉપર રહે. ખરું ને? તો જે રીતના મને મારો રોમ માપ ના કરે, જો જે રીતના તમે તમારી માતાની સેવા ભક્તિ કરો તો તમારી માતા તમારા પર રાજી ના રહે ને તો એને પણ એનો કોઈક રોમ માપ ના કરે એટલું યાદ રાખજો. માડી 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 ભલે રામ. એટલે તમે સેવા ભક્તિ કરો ને 2 અગરબત્તી બારો ને તો 2 ની માતા 5 અગરબત્તી આલે હું આવું માતા કહું. માડી 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 હવે અનુભવ કરી જોજો. કદાચ તમે આજ મારા સાનિધ્યમાં આવ્યા હોય ને એવું કહેજો ગોગળિયા ધોમમાં જઈને આવ્યો અને કોઈક ભાવ મિલીને જજો. જો કદાચ આવતો રવિવાર ના થવા દઉં જો પૂરું ના કરો તો માતા મટી જવું. માડી માડી ભલે. હા 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 ભલે રામ. તો કો કેવો ભાવ હશે તો આયા હશે ને મારા દર્શન. માં એક ખેતરમાં ઓટો માર જતો પૂર્વજો બેહાડી દીધો. હા એ જોઈ લેજે માં. ભલે રામ. કારણ કે તમારો જોવામાં તો બધું કોમ્બિનેશન તમારા ખાલી જશો ને તો અમારા પૂર્વજો રાજી રાજી થઈ જશે. ભલે રામ. હવે જાઉં ભલે રામ. તમારા ખેતરમાં કોક એક માતા લાઈન બેહાડી નહીં લે કોઈ વાત? ખેતરમાં વર્ષે શ્રીફળ ફોડતા ને 2 અગરબત્તી બારતા એ તો બીજા લોકોએ ખરું માં. ખરું પણ હા તો તમારા ખેતરની વાત કરું. મારા ખેતરમાં અમે બેહાડ્યા પૂર્વજ બેહાડ્યા હા અને જે આ પેલું કોઈ માતાની જે બાકી તો પેલી ખોડિયાર જોડી વાત નીકળી હા. ને એ ખેતરમાં લઈ ખેતરમાં બેહાડ્યા હા ને દાનની જોડી હા ને વર્ષે શ્રીફળ અગરબત્તી ને મને વ્યવહાર કરો. વ્યવહાર કરીએ.
હા સાચું. ખરું ને એ જે ખોડિયાર જોડે તમે જે કહો ને ભટકતો હતો એ ખેતરમાં લઈ ગયા. હા મારા દાદા છે, મારા કાકી છે, એના એક કોઈ માતા છે, એક કોઈ માતા છે, હા હા બાકી કોઈ છે. હા એ 12 72 72 ને પૂર્વજ થઈને 3 ભલે રામ એ ત્રણેય બેઠેલા છે. હવે એક વાત કહું ભલે રામ ખોટું ના લાગે હો ખોટું લાગે એવું કહેજે જ મારી છે નહીં લાગે કારણ કે કે લાગશે તો જ સાચું નિદાન થશે. તમે દેવી શક્તિમાં બધો વ્યવહાર કરેલો છે, તમને જ્ઞાન છે. કોઈ માતા તમારા ઘેર નથી, ભટકતી નથી, એનું સાચું સ્થાન આલ્યું છે અને એ માતા તમારા પર બધી માતા રાજી રાજી ને રાજી. માડી માડી હાસુ કોઈ માડી માતા હાસુ તમને માડી નડતી માડી, નથી. માડી, માડી, માડી. પણ તમને ખબર છે કે અમને કોઈ માતા નડતી નથી, પણ કદાચ કોઈ માતા રહીજી હોય એ ભાવથી તમે લઈને આયા હો. માડી 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 ખરું ને? કેમ કે જ્ઞાન બહુ માડી 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 હાસુ માડી 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 હા, ખરું હું તો ખરું બનાવ માર મમ્મી બેન તો પેલા તો એનું પરખી લઉં કે કયો ભાવ છે. માડી માડી હાસુ 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 ભલે રામ ખરું માડી ભલે આશીર્વાદ હો, ભલે તમે ભાવ લઈને આયા હોય પણ એ ભાવ કોઈ દાડો વેડે નહીં જવા દો, એટલું યાદ રાખજો. માડી ભલે માડી તમારે ઘરે દરેક માતા તમારી બેઠાડેલી હોય, ભલે તમારી માતા રાજી હોય, પણ એ મારા વિશેષ આશીર્વાદ તમારા પરિવાર પર. માડી 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 ભલે રામ માડી આશીર્વાદ હો તમારે પરિવારને મારા ખૂબ રામ. એક હું મારા ભાઈનો નાનો નાનો ભાઈ છું. હા. મારા ભાભી બીમાર રહે છે બરાબર. હા. મેસેજની અંદર મેં લખાયું કે મારો જ પરિવાર છે, હા તો મારો એક અધિકાર થાય છે હા. એમને મટી જાય એવા આશીર્વાદ આપજો. એટલે તો બોલી કે વિશેષ આશીર્વાદ. અને હું બોલી ને કે આ મને રવિ બીમારી મટતી જ નહીં. જો આ રવિવારે કદાચ તમે આયા ને હું બોલી ને કે આવતા રવિવારે તમને કંઈક ને કંઈક બતાવી, તો જે દીકરીને તકલીફ હોય એ કદાચ 7 દિવસમાં થોડો ઘણો 100% થી 10% જો કદાચ રાહત મળે તો સમજી લેજે કોક મહાકાળીના આશીર્વાદ પડેલા. માડી 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 પણ અમે એ ગોગડિયા ધામમાં જવાથી જેટલો અમારો ખર્ચો થયો ને એ અમે માતાને આલ દીધો ને માતાએ આશીર્વાદ આલ દીધા. ખર્ચો ના થાય મારી, મારી. થાય વાય, તો ખર્ચો કરવાનો થાય વાય. ભલે રામ માડી માડી રામ જનો એના ખર્ચો થાય વાય. હા. એનો કશું નહીં થાય. આશીર્વાદ તારા મળે ને ભલે રામ કરોડો કમાયા માટે. આશીર્વાદ. રામ માડી રામ બોલો બીજું. બસ મારી તારા આશીર્વાદ જોઈએ. ભલે